અંકલેશ્વર ભરૂચ રોડ પર એક સાથે ત્રણ મગર નજરે પડ્યા હતા। ભૂતમામાની ડેરી સામે વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા મગર 3 મહિના બાદ પુનઃ એક સાથે સામે આવતા લોકો જોવા ટોળે વળ્યા હતા। વન વિભાગને જાણ કરતા તેમના દ્વારા પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી। ભરૂચ અંકલેશ્વર રોડ પર પુનઃ અંકલેશ્વર છાપરા પાટિયા અને ભૂતમામાની ડેરી વચ્ચે એક સાથે 3 મગર ખાડીમાં લટાર મારતા જોવા મળ્યા હતા। મગર છીછરા પાણી ખાડીમાં કિનારે ચાલતા જતા જોવા મળ્યા હતા। શિકારની શોધમાં ફરતા મગરો કિનારે નજરે પડતા લોકટોળા જામ્યા હતા। 3 મહિના બાદ છેલ્લા 3 દિવસ પડેલા અનરાધાર વરસાદ બાદ મગર બહાર આવી તડકો કરતા નજરે પડ્યા હતા। અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજરોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરૂ કરી મગર પર વોચ શરૂ કરી હતી। એક સાથે 3 મગરની હયાતી અહીં જોવા મળી રહી છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ભય સાથે ભૂતમામા ડેરી સામે જાણો મગરોનું અભયારણ્ય ઊભું થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।